जय सालासर बालाजी, जय हनुमान। રાજસ્થાનની પવિત્ર ધરતી પર વસેલું એવું ધામ છે જ્યાં આજે પણ ચમત્કાર જીવન છે, જ્યાં લાખો ભક્તોની આસ્થા શ્વાસ લે છે। આ છે સાલાસર બાલાજી મંદિર। મિત્રો, સાલાસર બાલાજી મંદિર રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલા સાલાસર ગામમાં આવેલું છે। આ મંદિર ભગવાન હનુમાનજીની સૌથી પ્રખ્યાત અને ચમત્કારિક મંદિરોમાંથી એક માનવામાં આવે છે। હવે જોઈએ મંદિરની શરૂઆતની કથા। સમય હતો વિક્રમ સંવત 1755। એક સમય ખેડૂત પોતાના ખેતરમાં ખોદી રહ્યો હતો। પાવડો જમીનમાં કંઈક કઠોર વસ્તુ સાથે અથડાયો। જ્યારે તેને માટી દૂર કરી ત્યાંથી હનુમાનજીની તેજસ્વી અને અદ્ભુત મૂર્તિ બહાર આવી। આ મૂર્તિ સામાન્ય ન હતી, ચહેરા પર દાઢી મૂછ અને અદ્ભુત તેજ હતું। હવે જોઈએ સ્વપ્નમાં મળેલો આદેશ। તે જ રાત્રે મંડોળના રાજા ગુલાબસિંહને સપનું આવ્યું કે સ્વપ્નમાં ભગવાન હનુમાનજી પ્રગટ થયા અને કહ્યું કે મારી મૂર્તિ સાલાસર ગામમાં સ્થાપિત કરજો। આદેશ મળતા જ મૂર્તિને રથમાં બેસાડી સાલાસર તરફ લઈ જવામાં આવી। જ્યાં રથ અટક્યો ત્યાં જ મંદિર। કહેવાય છે કે રથ સાલાસર ગામમાં એક સ્થાન પર આવીને અચાનક અટકી ગયો। ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ રથ આગળ વધ્યો નહીં। ત્યારે સૌને સમજાવ્યું કે ભગવાન હનુમાનજીની ઈચ્છા ભૂમિ છે। આ સ્થાન પર મંદિર બનાવવામાં આવ્યું અને ત્યાં સ્થાપિત થયા શ્રી સાલાસર બાલાજી। હવે જોઈએ સાલાસર બાલાજીનું વિશેષ સ્વરૂપ। અહીં બિરાજમાન હનુમાનજીનું સ્વરૂપ અન્ય મંદિરો કરતાં અલગ છે। દાઢીમૂછવાળું રાજશ્રી અને શક્તિશાળી રૂપ। આ સ્વરૂપ ભક્તોને ભયમુક્તિ અને શક્તિ અને સફળતાનું વરદાન આપે છે। ભક્તોની અખૂટ શ્રદ્ધા કહેવાય છે કે બાલાજી પાસે કોઈ ખાલી હાથે ફર્યો નથી। રોગ હોય, સંકટ હોય, વ્યવસાયમાં અડચણ હોય અથવા જીવનમાં અંધકાર હોય, સાચા મનથી માનેલી દરેક મનોકામના અહીં પૂર્ણ થાય છે। સાલાસરમાં મહામેળો દર વર્ષે ચૈત્ર પૂર્ણિમા અને અશ્વિની પૂર્ણિમાના દિવસે સાલાસરમાં વિશાળ મેળો ભરાય છે। લાખો ભક્તો પગપાળા ધ્વજા સાથે જય બાલાજીના નારા લગાવતા અહીં પહોંચે છે। હવે જોઈએ મહેંદીપુર સાથેનો પવિત્ર સંબંધ। મહેંદીપુર બાલાજી વચ્ચે ખાસ આધ્યાત્મિક સંબંધ માનવામાં આવે છે। ઘણા ભક્તો પહેલાં સાલાસર અને પછી મહેંદીપુર જઈ સંપૂર્ણ યાત્રા કરે છે। અંતિમ સંદેશ। મિત્રો, સાલાસર બાલાજી મંદિર ઈંટ પથ્થરનું નહીં, પણ આ છે શ્રદ્ધા, વિશ્વાસ અને ચમત્કારની જીવંત કહાની। જો તમારી શ્રદ્ધા સાચી છે તો સાલાસર બાલાજી હંમેશા તમારી સાથે છે। જય શ્રી સાલાસર બાલાજી।